નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો એક બાજુ જ્યારે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરી રહી છે અને બીજી બાજુ કહી શકાય કે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર, ફેસિલિટેટર બહેનો વગેરે જેવા મહિલા કામદારો જે છે તે નજીવા વેતનમાં કામ કરી અને મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યા છે। ત્યારે આ રાજ્યમાં આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ આંગણવાડી કર્મચારીઓ દ્વારા એક મહત્વની બેઠક યોજાઈ હતી અને જેમાં માનદ વેતનમાં વધારો અને ગ્રેજ્યુટીની માંગ સાથે પ્રધાનમંત્રીને જે છે તે આવેદનપત્રો મોકલાયા છે અને વિવિધ જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આંગણવાડી કાર્યકરોની જે બેઠક યોજાઈ હતી કર્મચારીઓની, તેમાં કઈ બાબતને લઈ અને માંગ કરવામાં આવી છે, કયા રાજ્ય સરકારના મહિલા આંગણવાડી કર્મચારીઓ હવે લડાયક મૂડમાં આવ્યા છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો બહેનો, જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના 1.10 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જે માનદ વેતન છે તેમાં લઘુત્તમ વેતન પ્રમાણે 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં વધારો કરવાનો જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે, ત્યારબાદ સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ આ ચુકાદાને ધ્યાનમાં લઈ આ ચુકાદાને ટાંકીને રાજ્ય સરકારો પાસે તેમજ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી સુધી પોતાની માંગો પહોંચાડી રહ્યા છે અને કહી શકાય કે માનદ વેતન જે વધારો મુખ્ય મુદ્દો છે તે સહિતની જે પડતર માંગણીઓ છે તેની પણ માંગ કરી રહ્યા છે। તો આવું જ કંઈક બન્યું ઝારખંડમાં, જ્યાં ઝારખંડ રાજ્ય આંગણવાડી કાર્યકર્તા સંઘના નેજા હેઠળ રવિવારે બ્લોકના આંગણવાડી કાર્યકરો અને સહાયકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં માનદ વેતન વધારા સહિતની અન્ય પડતર માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં પ્રધાનમંત્રીને આવેદનપત્ર લખવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝારખંડ આંગણવાડી કાર્યકર્તા સંઘના રાજ્ય પ્રમુખ બાલ મુકુંદ સિન્હાએ જણાવ્યું હતું કે સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDSને 50 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ આજે પણ દેશના લગભગ 26 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ખૂબ જ ઓછા માનદ વેતન પર કામ કરી રહ્યા છે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને ₹4,500 અને તેડાગરોને ₹2,250 રૂપિયા દર મહિને માનદ વેતનમાં આપવામાં આવે છે। આપ સૌ બહેનો અગાઉથી જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટ જે છે તે ચલાવવામાં આવે છે અને જે માનદ વેતન આપવામાં આવે છે આપ કર્મચારી બહેનોને, તેમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારોનો હોય છે। કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લે વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં આંગણવાડી કાર્યકર્તાઓના માનદ વેતનમાં વધારો કરીને 4500 રૂપિયા અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરીને 2250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા। એટલે કે આજે લગભગ 7 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ કેન્દ્ર સરકારે આ ICDS જે પ્રોજેક્ટ છે તેમાં માનદ વેતનમાં વધારે હિસ્સો હોવા છતાં પણ 60% માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકારનો છે, તેમ છતાં એક પણ રૂપિયાનો વધારો 7 વર્ષથી કર્યો નથી। જ્યારે રાજ્ય સરકારો જે છે તે 40% સામે અત્યારે હાલ 100% કરતાં પણ વધારે કેન્દ્ર સરકાર સામે કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે। દર મહિને માનદ વેતન જે આપવામાં આવે છે, તો વર્ષ 2018થી માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। તેમણે જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારી અને આંગણવાડી કેન્દ્રો પર સતત વધતા કામના ભારણને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2026ના સામાન્ય બજેટમાં માનદ વેતનમાં વધારો કરવો જરૂરી છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પગલું મહિલા સશક્તિકરણ તરફ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય હશે। બેઠકમાં 25 એપ્રિલ 2022ના રોજ આપવામાં આવેલા સિવિલ અપીલ નંબર 3153માં માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। નિર્ણય મુજબ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને ગ્રેજ્યુટી ચૂકવણી કાયદા હેઠળ ગ્રેજ્યુટી મેળવવા માટે હકદાર છે। આમ છતાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ગ્રેજ્યુટી નિયમો હજુ સુધી લાગુ કરવામાં આવ્યા નથી। આ કહી શકાય કે રાજ્ય સરકારના જે ઝારખંડના અલગ અલગ જિલ્લાઓમાંથી આંગણવાડી કાર્યકરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને આંગણવાડી કાર્યકરોની આ બેઠકમાં માનદ વેતન વધારો અને ગ્રેજ્યુટીની જે છે તે માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રો આગામી સમયમાં જિલ્લા કક્ષાએ આલવાની વાત કરવામાં આવી રહી છે। ઝારખંડ રાજ્ય આંગણવાડી કાર્યકર્તા સંઘના નેજા હેઠળ રવિવારે મળેલી આ બેઠકમાં રાજ્યભરમાંથી જે છે તે ઘણી બધી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ બેઠકમાં માનદ વેતન વધારા સહિતની અનેક માંગણીઓ સહિત જે છે તે આગામી સમયમાં શું કહી શકાય રણનીતિ છે, શું રોડ મેપ છે તેના વિશે